ઓ રોવા માંડી. રોવાનું હોય રોવાનું હોય. તો આજે આપણે એક નવો જ પ્રેન્ક કરવાનો હાવ અલગ જ અંદાજમાં જેવો કોઈ કર્યો નહીં હોય લગભગ આ બાજુ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે. ચિંતા થઈ, મજા આવી. પેલા ના પાડ્યું ભાઈ કે હા. તો ભાઈ નવી સવાર થઈ ગઈ છે. નવી સવાર સાથે હું તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છું. એકચ્યુઅલી હે ને મેને આને છે ને સવારમાંથી ઓલી હું તે ખવડાવી મને કિટકેટ એટલી ખવડાવી ને કે મારું ગળું બેસી ગયું એટલી વારમાં. લાવો સુધાર દો. બસ હવે તો ભાઈ નવી સવાર થઈ ગઈ છે. અમે તમારી સામે ઉપસ્થિત થઈ ગયા છું. આજે પણ આપણે ધમાચકડી મચાવશું. એના માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવું પડશે. જૂના હોય તો સબસ્ક્રાઇબ કરી જ લીધું હશે. એને શક્કરપારા ખાવા પડશે. શક્કરપારા ન ભાવે તો ભજીયા ખાવાના. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. અમે તમને આજે મોજ કરાવી દઈશું. અમારા ઘરે એક હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર બતાવું તમને. જારી કેટલો અવાજ હેલિકોપ્ટર જેવો જ અવાજ આવે છે. તો એક જ મિનિટ રહી. એકચ્યુઅલી પાણી બહુ નીકળે છે. તમારા લોકોને એવું નીકળે છે પાણી નીકળતું હોય ને મને કહેજો. મીન્સ કે આમાં વોશિંગ મશીનમાંથી પાણી આમ નીકળતું હોય તો મને કહેજો કે આવી રીતે એનું આવું સોલ્યુશન અમારે નીકળ્યા જ રાખે, બંધ જ નથી થતું. 2-3 કારીગરને બતાવ્યું પણ એનું કંઈ સોલ્યુશન આવ્યું નહીં. તો તમારે એવું કંઈ થતું હોય તો મને કહેજો. ભાઈ વાવે એને ઉગે એવી કહેવત છે કે જે વાવે એને ઉગે. ઘણી જગ્યાએ વાવણી થઈ ગઈ છે, ઘણી જગ્યાએ હજી વાવણી બાકી છે. હજી ઘણી જગ્યાએ વરસાદ સરખો પડ્યો નથી. બરોબર, કોના ગામમાં વરસાદ નથી પડ્યો એ જરાક મને કહી દેજો. આજ સુધી આપણે વરસાદ નહોતો પડતો એનું પૂછતા હતા, પણ હવે ખરેખર જેને નથી પડ્યો એ મને કહેજો. બરોબર, એટલે ફોર્મ ભરીને ઇન્દ્રદેવને મોકલી દો. તમારું KYC બાકી હવે. મેડમ જઈ રહ્યા છે સ્કૂલે. શું આપું? મોબાઈલ, ચાવી. ઓ હાલે ચાવી. આ શું આ બધું હે? આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. હે? પાણીપુરીનો પ્રોગ્રામ છે? ઓહો, હા હા, તું તે કાલે મને કીધું હતું કા. ચાલો તો આજ તમારે બપોરે ખાવાનું થઈ ગયું ને? નકર તમને કોઈ ખાવા ના દે ને. કેવી ગરીબ માણસ છે. બપોરે એને કંઈ જમવા ન દે. જમવા ન દે ને એને અહીંથી લઈ નથી જવું, કેમ કે ઠંડુ એને ભાવતું નથી અને ગરમ એને કંઈ ત્યાં કરી ન દે. કોણ કરી દે ગરમ? ભાઈ બપોરનું જમી લીધું છે ને હવે આપણે જવાનું છે ગામમાં. પણ શું કરવા? આપણે આજે કરવાનો છે પ્રિયારે પ્રેન્ક. તમે બધા કેદીના કહેતા હતા ભાઈ એક નવો પ્રેન્ક લઈ આવો. તો આજે આપણે એક નવો જ પ્રેન્ક કરવાનો હાવ અલગ જ અંદાજમાં જેવો કોઈ કર્યો નહીં હોય લગભગ આ બાજુ. કર્યો હશે તો મને ખ્યાલ નથી, પણ હું ફર્સ્ટ ટાઈમ આવું કરવા જઈ રહ્યો છું. બરાબર, તમે બધા કન્ટિન્યુ રહેજો એટલે તમને બધાને ખબર પડે કે આખરે પ્રેન્ક શું છે. પહેલાં આપણે થોડીક ગામમાં વસ્તુ ઘટે છે પ્રેન્ક માટે, એ પહેલાં લેતા આવીએ. આપણે યાર રામપ્યારી લઈને જવાનું છે, કેમ કે યાર આ ગાડી છે ને મને બહુ કામ આવે. આ ગાડી લઈને જઈએ આજે આપણે, કેમ કે આપણી પાસે બીજી ગાડી તો છે નહીં. ચાલો ભાઈ, પ્રેન્ક માટેનો સામાન આવી ગયો છે. જોઈ લ્યો, આમાં છે અંદર. હવે હું તમને ધીમે ધીમે બતાવીશ અંદર જઈને કે આપણે શું કરવાનું. સ્કૂલેથી બેઠા હક ને ત્યાં પાણીપુરી બનાવી તો મને કે વિડીયો કોલ કરો તમને બતાવું. એ જોઈ લ્યો છે ને. ઓહો વાહ, વાહ સરસ. તારા સ્ટુડન્ટ મારા માટે તો સબસ્ક્રાઈબર છે બધા. અવાજ કોઈનો નથી આવતો, ખબર નહીં તારો એકનો જ આવે. આ હું ફોટો દેખાડ, અવાજ જ નથી આવતો. નો સિગ્નલ, બધું બંધ થઈ ગયું. હા હવે આવ્યો. એ તમારો બર્થડે છે તો તમારો બર્થડે ભલે હોય. તમારો બર્થડે હોય તો તમે ખાઈ લો પાણીપુરી. અમારે પાણીપુરી નથી ખાવી. અમને પાણીપુરી ના ભાવે. હાલો ફોન રાખો બધે, મારે કામ છે. તમે બધા નવરા હો. આને ખબર નથી પ્રિયાને કે આવીને હું થવાનું છે મારી યારે. પણ મિત્રો તમે બધા જોજો, આપણે આખું એવું ષડયંત્ર બનાવશું. હમણાં તમને બધું બતાવું હું કેવું ષડયંત્ર રચું છું, અને પછી એની એવો પ્રેન્ક થશે ને કે તમે વિચાર્યું નહીં હોય. ભાઈ મેં બનાવ્યું છે એક ષડયંત્ર. હવે ષડયંત્ર હું તમને આખું બતાવું. બરાબર,
પ્રિયાને જરાય ખબર નથી. તમે બધા કહો સ્ક્રિપ્ટેડ પ્રેન્ક, પણ જરાય સ્ક્રિપ્ટેડ પ્રેન્ક હું બનાવતો જ નથી અને આ પ્રેન્ક એ સ્ક્રિપ્ટેડ નથી, બરોબર? એટલે હાલો હું તમને હવે બધું ધીમે ધીમે બતાવું. આ છે ડવ સાબુ. આના ઉપર આપણે કરવાનો છે નાના એવો એક્સપેરિમેન્ટ. પહેલાં તો હે ને મિત્રો અને હું ખોલી નાખું ડવ સાબુને. સાબુ જોઈ લો તમે, ડવ જ છે ને, દેખાય છે બધાને? ડવ જ છે ને સાબુ. રેડી. હાલો હવે આપણે કામ ચાલુ કરીએ. મિત્રો હું છે ને એક કેન્ડી લઈ આવ્યો હતો, બતાવું તમને. આ છે કેન્ડી. એ બાયનું હરખું બંધ થયું કે થઈ ગયું. આ કેન્ડી છે, બરોબર? આમાંથી આપણે સ્ટીક કાઢવાની છે. પહેલાં તો હું સ્ટીક કાઢી લઉં. સ્ટીક કાઢી અને આમાં આપણે રાખી દઈએ, કેમ કે આપણે એને પછી ખવડાવવાનું છે. પણ એની પહેલાં બીજું કંઈક વસ્તુ આપણે આપવાનું છે. એના માટે કન્ટિન્યુ રહેજો અને આ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર? આજનો પ્રેન્ક બહુ જોરદાર થવાનો. તો હું પહેલાં છે ને આ કેન્ડી આમાં કાઢી લઉં. મિત્રો કેન્ડી આપણે કાઢી લીધી છે. એમાંથી આપણે છે ને કેન્ડીમાંથી સ્ટીક કાઢવાની છે. સ્ટીક કાઢી અને પછી ઈ લગાડવાની છે આપણે સાબુમાં. મિત્રો કેન્ડીની સ્ટીક આપણે ફાઇનલી કાઢી લીધી છે, બરોબર? અને હવે આ કેન્ડી છે એને આપણે મૂકી દઈએ પાછી ફ્રીઝરમાં, એટલે પાછી જમા થઈ જાય. મીન્સ જમા થઈ જાય એટલે એમનેમ રહીએ, ઓગળે નહીં. એના માટે આપણે આ બરફવાળું ખાનું છે ને, એ બરફવાળા ખાનામાં આપણે કેન્ડી રાખી દઈએ. એ ગઈ. ઓકે, બંધ થઈ જાઓ ફ્રીજ. અને હવે આપણે આ છે એમાં આપણે સ્ટીક અંદર આ રીતના આમ લગાડી દઈશું અને પછી જો કેવું થાય. ભાઈ આ ચાકુને થોડું ગરમ કરી લઈએ, કેમ કે સ્ટીક ડાયરેક્ટ આ સાબુમાં જાતી નથી. એટલે આને પહેલાં છે ને થોડું ગરમ કરી લઈએ. ગરમ કરી અને પછી આપણે ટ્રાય કરશું સીધું અંદર સાબુમાં નાખવાની કોશિશ કરશું, એટલે સીધું હોઈ જાય. કેમ કે આ સ્ટીક છે ને બહુ જાડી થાય અને આ ગરમ થાય ને એટલે ઘા અંદર જાય. જો તમે ભાઈ સ્ટીક સાબુમાં મસ્ત અંદર રાખી દીધી છે. સેજ સાબુ ફાટી ગયો છે પણ વાંધો નહીં. હવે આપણે આની ઉપર એવી વસ્તુ નાખશું ને કે જેથી આમાં કંઈ દેખાય નહીં અને પછી ફ્રીઝરમાં એને જમાવા મૂકી દેવું. ફરી પાછી હું એક રકાબી લઈ લઉં છું. હવે રકાબીની અંદર આપણે આવી રીતના આને રાખશું અને પછી એના ઉપર શું નાખશું ખબર? આપણી પાસે છે લિક્વિડ ચોકલેટ. લિક્વિડ ચોકલેટ છે. કયું છે? હર્શીરી સિરપ. આપણે ઈયાની ઉપર નાખશું. હમણાં જો તમને બતાવું નાખું એ. મિત્રો બોટલ ઓપન કરી લીધું છે, ઢાંકણું બાકણું બધું ખોલી નાખ્યું. હવે છે ને આ સાબુની ઉપર આવી રીતના આમાં નાખી દઉં. એક મિનિટ. હવે આને આમ કરીને ફેરવી નાખું. ફેરવીને પાછું ઉપર આમાં. અરે યાર વધારે પડી જાય છે. કંઈ વાંધો નહીં, આવી રીતના આમ કરી દો એટલે એને ખબર જ ના પડે કશું. મસ્ત ચોકલેટ બની જશે, પછી મજા આવશે. જો યાર પ્રેન્ક મળે તો અત્યારથી દાંત આવે. હજી તને રિએક્શન શું થાય ને એ જોવાનું હોય. રિએક્શન આવશે ને એક આમ એમ કહે યાર ખાલી આમ આમ ચૂસવા ને આમ બટકો ભર મોટો, ત્યારે જ જોશે તમે શું થાય. તો મિત્રો ફાઇનલી આપણી કેક બની ગઈ છે, ચોકલેટ કેક, બરોબર? હવે ચોકલેટ કેક આપણે એને ખવડાવવાની છે, પણ આને પહેલાં થોડીક વાર ફ્રીઝરમાં જમાવા દેવી પડશે. અડધી કલાક પછી આપણે જોઈએ કે મસ્ત જામી ગયું કે એના કરતાં પાછું નાખી દઈએ. કેમ કે જે એને આવવાને 5:30 વાગે આવશે ત્યારે આપણે એની હારે પ્રેન્ક કરશું. પ્રેન્ક ભાઈ ફ્રીજમાં રાખી દીધું છે. હવે જોઈએ અડધી કલાક પછી કેટલું જામે. અડધી કલાક પછી પાછું આપણે એના ઉપર ચોકલેટ નાખશું એટલે આમ મસ્ત ઓલું થઈ જાય ને, દેખાય નહીં. એ રીતના આખું મસ્ત તૈયાર કરશું ને પછી પ્રિયાને ખવડાવશું. પછી જોઈએ એનું કેવું રિએક્શન આવે. ભાઈ અડધી કલાક થઈ ગઈ છે. હવે જોઈએ આપણે કે જામ્યું કે નથી જામ્યું. ખુલી જાઓ સિમ સિમ. ચેક કરવું પડશે. આ તો જામી તો ગયું છે. જામી ગયું છે. થોડુંક જામ્યું છે. જાજુ ને જામ્યું, થોડુંક જામ્યું છે. હજી આપણે છે ને આ જે લિક્વિડ છે ને
એ હજી પાછું થોડુંક નાખી દે એટલે આખું ઉપર આમ મસ્ત થઈ જાય. થોડુંક લિક્વિડ નાખી દઈએ આપણે એટલે મસ્ત થઈ જાય, આખું જામી જાય. પછી એને કહેશું કે આપણું ચોકલેટ કેન્ડી, સોરી હું કેક બોલ્યો હતો પણ આપણે ચોકલેટ કેન્ડી છે. ચોકલેટ કેન્ડી આપણી તૈયાર થઈ જાય. ચાલો મસ્ત થઈ ગયું હે. હવે પાછું આપણે આને મૂકી દઈએ ફ્રીઝરમાં એટલે પાછું જામતું ચાલુ થઈ જાય. ખુલ્લું રહી ગયું. ઓય સંભળાય કે નથી સંભળાતું? બેરી થઈ ગઈ, બેરી થઈ ગઈ. ઉપર હમણાં કહું બેરી ફાઇનલી આવી ગઈ છે અને હવે સીધી ઉપર આવશે. પછી હું નીચે જઈશ, નીચેથી પેલી કેન્ડી લઈ આવીશ અને પછી એને આપીશ. પછી ખાસ આખું બંધ કરીને ખવડાવીશ. જોજો એવું મસ્ત પ્રેન્ક કરીશ. પછી રિએક્શન જોજો તમે, ખાલી રિએક્શન. ફાઇનલી મિત્રો સમય થઈ ગયો છે આપણે પ્રિયાને ખવડાવવાનો. હાલો જોજો હવે તમે. ઓય ચાલો ચાલો, આંખો તમારી બંધ કરી દો. અમે તમને ખવડાવશું અમે બનાવેલું કેન્ડી. ચાલો આંખો બંધ ભાઈ, સમજી ને આંખો બંધ. ચાલો પેલા એક કામ કર, ડીશ આમ પકડી લે. અરે ડીશ પકડ, આમ મોબાઈલ મૂકી દે. મોબાઈલ મૂકી દો. ઓકે, ટેસ્ટ કરીને કહેવાનું છે કેવું લાગે. પગ જરાક સાઈડમાં રાખતો. ઓકે, આજે તમે આવા બધા ધંધા કર્યા? ધંધા નહીં, મેં મસ્ત ચોકલેટ બનાવી છે. અચ્છા, તમે આખું બંધ કરી રાખો. તો મને બહુ ભાવશે ને. તમે આખું બંધ કરી રાખો. ભરાય નહીં હો. હા પણ જેમ નજીક નજીક લઈ જાઓ, મોઢા નજીક લઈ જાઓ. હા બસ ચાલો ટેસ્ટ કરો. હા હા પણ હરખું આ મોઢું ખોલ તો ખબર પડે. ભર બટકો. કેવું લાગ્યું? વાવ, બહુ મસ્ત છે. મસ્ત હે? હે? હા, હજી એક બટકો ભર. ભરવા ખાવા દો પછી. કેવું લાગ્યું? ટોપ મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું. હજી એક બટકો ભર, મોટો બટકો ભર તો મજા આવશે. ભરો. હા મોટો બટકો ભર. કા એક બટકો ભર, એક બટકો ભર, એક બટકો. મસ્ત. તને ના ભાઈ? અમને તો યાર બહુ ભાઈ, તને ન ભાઈ તો આમ હાથ લે ને કે ચોકલેટ વધારે થઈ ગઈ એવું હે? વધારે થઈ ગઈ ચોકલેટ. તો મેં આંખવામાં આમાં બોળી રાખ્યું. મને એમ કે તને આમ લાગશે મસ્ત. પાણી પીવું. પાણી પીવું? પી લે હાલ, પાણી પી લે. હું આ રહ્યું બોટલ, આ રહ્યું અહીંયા બોટલ. પણ તારે ક્યાં જાવ? પાઈ ગઈ ક્યાં? હું થયું પણ કે તો ખરી. શું થયું? નો ભાઈ કડવું લાગ્યું? કડવું લાગ્યું? થૂકી નાખ બાજુ. થૂકી નાખ. ખબર પડી. હું હતું? હું હતું? હે? મોઢામાં ફીણ વરવા બેંડા. આ તમે હાબુ ડોગ નો નાખ્યો ને? ડોગનો? ડવ. ના હાબુ જ ને, બીજું કે મારા હું ખાવ. દાંતમાં ને યાર બધે ચોટી ગયું. ઓ ભાઈ મજા આવી.
હું એને હવે એને મોઢું ધોડાવી દઉં પછી તમને એને પાછો મળું. કેવું લાગ્યો કેન્ડી? કેવી લાગી કેન્ડી? ઓ યાર મારે હું વાત કરવી. 5 મિનિટ પ્રેન્ક હતો એટલે પ્રેન્ક હતો. બ્રશ કરે છે હવે, બ્રશ હરકું કરી લ્યો. મજા આવી? ઓહ કીટા, હજી તો આ ખાવાનું છે. આ પડ્યું એ પછી કેમ ખાઈશ? તમે જોયો દોસ્તો મારી આઈડી છે એમાં હું આનું કેવું કરું ને ઇન્સ્ટામાં એની કાંઈ આઈડી બાઈડી નથી, ખોટું ખોટું બોલે. મને કે આપણે દાંતમાં કંઈક ચોટી ગયું. પેલા તો બટકો ભર્યો ને તો બહુ મસ્ત મસ્ત. મારી હસી નથી ઊભી રહેતી. તમને મજા આવે? અરે યાર કેવું મોટું લાગે. હામું જો હામું જો કેવું મોટું લાગે. મજા આવી ખાવાની. હજી તો આ ખૂટાડવા મળે તો પછી એક જ બટકો. તમને ખૂટાડવા આવું તમે વાળો છો, તમે જો મજા કરો છો એવો મારું થઈ જાય. ઓહ હું લાંબી ખાતી હતી કે હું સ્કૂલેથી ઘરે જઈશ તો મને મેસેજ કરે મેં તારા માટે એક વસ્તુ બનાવી છે. હા કોઈ દી તારા લગ્ન નથી આ કોઈ દી કંઈ બનાવી નથી દીધું. અને આજે મારા નસીબ ક્યાંથી ઉઘડ્યા. આજ ખરેખર હું દોસ્તો કહું ને 1 મિનિટ હું આજે મારે વિદ્યાર્થીને ખબર છે પૂછી જોજો 12મા વાળા વિદ્યાર્થી અને 9મા વાળા વિદ્યાર્થી આજે મારો મગજ ખરેખર ખરાબ હતો. સવારમાં સ્કૂલમાં 3 દિવસથી જોબ ઉપર રજા રાખી હતી. પછી આજે હું ગઈ ને એટલે આજે મારે છે ને થોડીક આમ માથાકૂટ થઈ ગઈ હતી આમ બોલવા બાબતે સર ને એની જોડે. એટલે માથાકૂટ એવી બધી નથી થાય, એ મને સમજાવતા હતા, એ વડીલ હતા એટલે મેં સાંભળી લીધું. ખોટા આર્ગ્યુમેન્ટ કે એવું કઈ નથી કર્યું. પણ એ બાબત થઈને આપણને કોઈ ખોટી રીતે એમ કઈ કહે તો આપણું મગજ થોડોક છટકી જાય. એટલે 12મા વાળા વિદ્યાર્થી અને 9મા વાળા વિદ્યાર્થીને ખબર છે આ વ્લોગ જોશે એટલે એને ખબર પડી જશે કે ટીચર શું કહેવા માંગે. અને મારો ખરેખર ગુસ્સો હતો. એ ગુસ્સો મારો તમે મેસેજ કર્યો ને એટલે તરત ગુસ્સો એમાં કન્વર્ટ થઈ ગયો. વાહ મારા માટે થઈને એ આજે આવી વસ્તુ બનાવે છે. અને આ ગધડીનું મને આવું નથી ખબર કે આવી ઓલું સોંગ નથી ઓલું સોંગ સાંભળ્યું? આ ક્યુ શું? ચેન બેન મેં ભૂલ ગયા એવું કે જુનવાણીનું ચેન બેન ચેન છે ભૂલ ગયા એવું કંઈક છે. ઓ ભાઈ મજા આવી યાર. હજી થોડુંક તમે વ્લોગમાં લીધું નથી, બાકી તો યાર ખરેખર હજી ધીરીકર પછી પાછો રિવ્યુ આવશે. તમને ધીરીકર રહેજો. હજી થોડોક એવો બટકો ભર્યો મિત્રો, થોડોક એવો. પણ મજા આવી ને જે મને. હજી બ્રશ કરે, હજી ખાલી બ્રશ કરે નહીં. ખાલી કરું પણ ફેર જ નીકળા રાખે. ખાલી બ્રશ કરે, ખાલી આમ કહું ખાલી કર, ચોટી ગયું ને બધું નીકળી જાય. કર નીકળી જાય. હરખા કર, હરખું ઘસ. ઓ ભાઈ યાર મજા આવી ખરેખર યાર. આ પ્રેન્ક તો મને યાદ રહે. તમે બધા કહેતા ને સ્ક્રિપ્ટેડ છે, સ્ક્રિપ્ટેડ. આ સ્ક્રિપ્ટેડ ન કહેવાય. પૂછો એને આ સ્ક્રિપ્ટેડ છે હે? આ મેં તને આગળ કઈ કીધું તું? હમણાં મેસેજ હતા એટલે મેસેજ એટલે મેં શું કીધું તું એમ? મેં તાર માટે આમ બનાવ્યું. મેં તને એમ કીધું તું કે આવો ખોટો પ્રેન્ક કરવાનો કીધું તું? નહોતું કીધું? સ્ક્રિપ્ટેડ નથી ભાઈ. બધા પ્રેન્ક મારા સાચા છે. જેટલા પ્રેન્ક કર્યા ને આગળ 2 પ્રેન્ક કર્યા ને બે પ્રેન્ક આપણા સાચા છે. એમાં જરાય સ્ક્રિપ્ટેડ નથી ને આ સ્ક્રિપ્ટેડ નથી. સ્ક્રિપ્ટેડ હોય તો હું કોઈ હાબુ ખાય તો યાર. ભાઈ હવે આપણે એના હાટું ઓરિજિનલ વસ્તુ લઈ જવાની છે. જ્યાં હે માવા મળે. હજી મારો વિશ્વાસ તો નહીં જ કરે. જો તમે બતાવો. ઓય જો માવા મળે. અરે હા હું તો જો આમ જો આ ઓરિજિનલ, આમાં કાંઈ નથી. અરે તું ખાલી ટ્વીકા જ રાખો. પણ આમ જો આ ઓરિજિનલ છે આ વસ્તુ. ઓય મારે યાર નથી ખાજો પ્લીઝ. થોડીક ના ફેરવતા જરાય થોડીક કહી દો મજા નહીં આવે.
અરે તું આ ચાખ જો, ના માર નથી ચાખવી. પણ ચાખ તો ખરી. ના તું ખાલી જો કાંઈ ઉભરે હું ચાખું, હું ચાખીને બતાવું. મને નથી ખબર કાંઈ. આમ જો મોઢું ખોલતો કેમ ગરી ગઈ. આમ જો આમ જો આ ખા હું તને મારા સમજો, આમાં કાંઈ હોય ને તો હું મારા સમજો બસ. મિત્રો હું તમને એનો મેસેજ બતાવું. વેટ. મારા મગજ બધા હું મેસેજ મેં કઈ એવો મેસેજ કર્યો જ નથી. હા પણ બતાવું. હા જો હા દેખાય જ છે, બધાને દેખાય. જો મેં આજે કેન્ડીની રેસીપી જોઈ અને ઘરે બનાવી. મેં જો અચ્છા જી કે બહુ મસ્ત બને, અને એનો વિડીયો પણ બનાવી. મેં વાહ શું વાત છે બેબા, તો આવું ઇમોશન મેં આવી બધી મસ્ત વાત કરી આ તે. હવે આ ખા જો, આમ જો આ એકવાર ખા, આમાં કાંઈ નહીં. આમ જો મારી વાત સાંભળ. ઓહ તું યાર ખાને હવે યાર એવું શું કરે. આમ જો મારા હમ ખા જો. તું ક્યાં જરી કરે થૂક્યો દાંતમાં ચોટી ગયો હાબુ. બળતરા થાય. હમણાં લીંબુ લઈ આવો, જો મસ્ત બધું નીકળી જાય તારું. આ જો આ વસ્તુ ખાઈ લે બધી, એટલે તને કાંઈ નહીં થાય. કેમ ગળે ઉતર? અરે પણ ઉતાર ખા એટલે હું તને કહું. ખા જો ઈ આમને કાઢીને ખા એટલે તને ખબર પડશે. છે કઈ છે? સ્વાદ જ નથી આવતો. આવશે સ્વાદ આવશે. જ નથી આવતો ને બરે છે. અરે તું ખાતો ખરી, હમણાં કાંઈ નહીં થાય. યાર મને જેટલી રીલ્સમાં એ ઝાપટ મારે ને મેં એનો બદલો એક ભેગો બધો લઈ લીધો. પણ બહુ મજા આવી યાર, ખરેખર સાચું ખોટું નથી કહેતો. હવે કેવી ઝાપટ આવે એ જોવો તમે. તમે વિડિયો તો બંધ નહીં કરી દો. નહીં ચાલુ જ રાખીશ. હા તો જોવો એમ તમે. કશો કેવી વાંધો ઝાપટ આવે ને. નહીં. મારી લેજો, હું બીજો ગમે એ પાછો પ્રેન્ક કરી. સારું લાગે? કાંઈ ટેસ્ટ જ નથી આવતો. આવશે નિરાત રહે. ત્યારે આવું ને ત્યારે બધો બરે છે. હે હું ઓ રોવા માંડી. રોવાનું હોય યાર, રોવાનું હોય આમાં. હો મને આવી નથી ખબર, તો જયમાં પછી કરવું હતું ને આવું જે કરવું હતું એ. જયમાં આખા પછી દિવસના જોબ ઉપર ગયા હોય કઈ ખાધું ના હોય, એને ખબર છે કે હું નથી લઈ જતી. તમને બધાને ખબર છે કે એને શું ખાધું હતું. એનો વિડીયો કોલ આવ્યો હતો, એ શું ખાતી હતી તમને બધાને ખબર છે. હવે એમ કે મેં આખો દિવસ ખાધું નથી, ખોટું બોલે હે. બધાએ જોયું છે તે હું ખાધું. હે કઈ નો દાબીને ખાધું હોય, બે ત્રણ પૂરી ખાધું હોય. બે ત્રણ પૂરી? ભાઈ પાણીપુરી હોય એ છોકરી કોઈ બે ત્રણ પૂરી ખાય? નો ખાય ને. જોઈએ તમારી સામે જ છે. હજી કોમેન્ટમાં લખી નાખજો ભાઈ બે ત્રણ પૂરી ખાય કે ન ખાય. બધા લોકો કોમેન્ટ ની અંદર કહેજો કે આનો બદલો હું લઉં કે ન લઉં. હા તો ભાઈ આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો, કેમ કે વ્લોગ પૂરો થઈ ગયો છે એકચ્યુઅલી. અને પ્રેન્ક આપણે એના ઉપર કરી નાખ્યો છે. ખારી થઈ ગઈ છે, બહુ આમ થઈ ગઈ. એક બે વાર તો મને વાહામાં મારી લીધું, પછી હું તમને બતાવવા ના આવ્યો. બરોબર, કેવો લાગ્યો પ્રેન્ક કોમેન્ટમાં કહેજો. બરોબર, અને આવો નવો પ્રેન્ક જોવા માટે સબસ્ક્રાઈબ કરી લ્યો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. બરોબર, સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ મિત્રો. તો મળીએ આવતીકાલે. નવો વ્લોગ, નવો દિવસ, નવો પ્રેન્ક, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.